આણંદના બોરસદમાં પોલીસના નામે તોડપાણી કરવામાં આવ્યા અને મર્ડર કેસમાં ફસાવવાની ધમકી આપી ₹15,000 પડાવી લેવામાં આવ્યા છે। દાવોલ ગામની મહિલાના પતિએ અકસ્માત સર્જ્યો હતો, ત્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકનું મોત નીપજ્યું। તોડબાજી અકસ્માતના કેસમાં ₹50,000 માંગ્યા હતા। ₹15,000 લેતા દાવોલના ઈસમનો વિડીયો વાયરલ થયો છે। ગરીબ મહિલાને ડરાવી ધમકાવીને ₹15,000 પડાવ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે દાવોલના વિઠ્ઠલ ઉર્ફે ઓઢણી વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઇરશાદ આપણી સાથે જોડાયા છે। ઇરશાદ, જણાવશો શું વિગત છે? મહિલાને ધમકાવીને પૈસા પડાવવામાં આવ્યા? જી, ઝંખના આ દાવોલ ગામ છે બોરસદનું અને આ ગામમાં એક અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું હતું। ત્યારે આ મામલે અકસ્માતનો ગુનો નોંધાયો હતો અને જે બાઇક ચાલક છે તેને અટકાયત પણ કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ તેને મુક્ત કરી દેવામાં આવ્યો હતો। ત્યારે બાઇક ચાલક પાસેથી આ દાવોલ ગામના જ એક વ્યક્તિએ પોલીસના નામે ₹40,000 માંગ કરી હતી અને ₹15,000 રોકડા માંગ્યા હતા અને જે મહિલા છે તેની પાસેથી ₹15,000 રોકડા લીધા હતા। આ મામલે બોરસદ ટાઉન પોલીસ મથકે મહિલાએ વિડીયો સાથે રજૂઆત કરી હતી અને જેને લઈને તેની વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને હાલ તેની ધરપકડ કરવામાં આવી છે। જી, આભાર ઇરશાદ સમગ્ર માહિતી બદલ।